પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વાવથરાથી મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ₹25 કરોડના વિવિધ પ્રવાસન પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું। વડનગર સ્થિત શર્મિષ્ઠા તળાવ ખાતે લેસર શો યોજવામાં આવ્યો હતો, જેને લઈને વડનગરના વિકાસમાં એક નવું મોરપીંછ ઉમેરાયું હતું। આશરે 34 મિનિટના લેસર શોમાં વડનગરના સમૃદ્ધ ઇતિહાસને આધુનિક ટેકનોલોજી દ્વારા રજૂ કરાયો હતો, જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આ શો 34 મિનિટનો હતો અને આમાં વડનગરના આખા ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું હતું। હું વડનગરના પણોતા પુત્ર અને ભારત વર્ષના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વડનગરની જનતા વતી પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને વડનગરના વિકાસમાં એક નવું મોરપીંછ ઉમેર્યું અને વડનગરના વિકાસને પુનઃજીવિત કર્યું। અત્યારે જ્યારે વોટર શો જોતો એવું લાગ્યું કે વડનગરનો ઇતિહાસ એ વિશ્વમાં તો ખરો જ, પણ કઈ જગ્યાએ અટકશે એ કોઈ નક્કી નહીં, એટલો જોરદાર વડનગરનો ઇતિહાસ છે। આજનો લાઈવ શો જોઈને અમને નવું જાણવા મળ્યું। પછી નરેન્દ્ર મોદીજીએ આ જે શો કરાયો તેનાથી અમને પ્રેરણા મળી, નવું જાણવા મળ્યું। તે બદલ હું નરેન્દ્ર મોદીજીનો આભાર માનું છું।